બેંક ઓફ બરોડાના કર્મચારીને ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી કર્મચારી સહાય કાર્યક્રમનો વ્યાપ વધાર્યો। 75,000થી વધુ કર્મચારી અને તેમના પરિવારો માટે ઉકેલોની વિશાળ શ્રેણી પ્રદાન કરવા માટે ટુ વર્થ વેલનેસ સાથે ભાગીદારી। ભારતના અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ બરોડા તેના 75,000થી વધુ કર્મચારી અને તેમના પરિવારના સભ્યોની ભાવનાત્મક, માનસિક અને મનોવૈજ્ઞાનિક સંભાળને ધ્યાનમાં રાખી એક સર્વાંગી સુખાકારી પહેલ શરૂ કરી છે। બેંકે તેના કર્મચારી સહાય કાર્યક્રમના અનન્ય સંસ્કરણને કોર્પોરેટ વેલનેસ ક્ષેત્રમાં એક નવી પહેલ પ્રદાન કરવા માટે ટુ વર્થ વેલનેસ સાથે ભાગીદારી કરી છે। એમ્પ્લોય સપોર્ટ પ્રોગ્રામ કે જે વિવિધ વય જૂથોના બેંકના કર્મચારીની એકંદરે સુખાકારીને સક્રિય રીતે ટેકો આપે છે, જેથી કામના સુખદ વાતાવરણને પ્રોત્સાહન મળે તેનો હેતુ બેંકના કર્મચારીની વિવિધ ભાવનાત્મક જરૂરિયાતને પહોંચી વળવાનો છે। ટુ વર્થ વેલનેસ એમ્પ્લોય આસિસ્ટન્ટ પ્રોગ્રામ EMPની મુખ્ય લાક્ષણિકતાઓ ગોપનીય અને વ્યક્તિગત સહાય, ચિંતા, હતાશા, તણાવ, એકલતા, વ્યક્તિગત મુશ્કેલીઓ વગેરે જેવા મુદ્દા પર કર્મચારી અને તેમના આશ્રિત પરિવારના સભ્ય, જીવનસાથી, બાળકો માટે વ્યાવસાયિક નિષ્ણાતો સાથે ગોપનીય અને મફત વ્યક્તિગત પરામર્શ સત્રો। પરામર્શની વિવિધ રીતો, પરામર્શ સત્રો વ્યક્તિગત જરૂરિયાત અનુસાર વિડીયો દ્વારા ને અથવા 24x7 ટોલ ફ્રી હેલ્પલાઇન દ્વારા રૂબરૂ હાથ ધરવામાં આવી શકે છે। 24/7 એક્સેસ, તાત્કાલિક સહાય, માર્ગદર્શન માટે 24 કલાક હેલ્પલાઇન અને વર્ચ્યુઅલ સપોર્ટ। ડિજિટલ સપોર્ટ વપરાશકર્તાઓ માટે સાહજિક વેલનેસ કોર્નર મોબાઈલ એપ્લિકેશન જે માનસિક સ્વાસ્થ્ય મૂલ્યાંકન, મૂડ ટ્રેકર, AI આધારિત વર્ચ્યુઅલ થેરાપી સત્રો, માર્ગદર્શિત વેલનેસ પ્રોગ્રામ, ઓનલાઈન ચેટ, લાઈવ પ્રી રેકોર્ડ વેબિનાર જેવી સુવિધા પ્રદાન કરે છે। સંવર્ધિત અને સહાયક ઉપકરણો, વ્યક્તિગત સુખાકારી ડેશબોર્ડ્સ, આરોગ્ય ટ્રેન્ડર્સ, આરોગ્ય સંબંધિત સેવાઓ પર ડિસ્કાઉન્ટ્સ, સારી આદતો બનાવવા, તેની સાથે સંબંધિત લક્ષ્ય નક્કી કરવા અને તેના પર નજર રાખવા માટે અદ્યતન સાધનો। બેંક ઓફ બરોડાના ચીફ જનરલ મેનેજર HR એન્ડ માર્કેટિંગ શૈલેન્દ્ર સિંહે જણાવ્યું હતું, 2020ના રોગચાળા દરમિયાન તેના કર્મચારીની એકંદરે સુખાકારીને પ્રાથમિકતા આપવાના મહત્વને ધ્યાનમાં રાખી બેંક ઓફ બરોડાના કર્મચારી સહાય કાર્યક્રમ શરૂ કરવામાં અગ્રણી પહેલ કરી, જે માનસિક સ્વાસ્થ્ય તેમજ શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ વર્ષે અમે આ પહેલને એક પગલું આગળ વધાર્યું અને આ કાર્યક્રમનું અપગ્રેડ કરેલું સંસ્કરણ બનાવવા માટે આ ક્ષેત્રના અગ્રણીઓમાંના એક ટુ વર્થ વેલનેસ સાથે સહયોગ કર્યો। આપણા લોકો અને તેમના પરિવારના એકંદરે સ્વાસ્થ્યમાં રોકાણ કરી આપણે એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં કર્મચારીનું સ્વાસ્થ્ય કોર્પોરેટ સંસ્કૃતિને અભિન્ન ભાગ છે અને સુખી, સ્વસ્થ અને સશક્ત કાર્યબળનું નિર્માણ કરશે। ટુ વર્થ વેલનેસના સહસ્થાપક અને CEO રોહિત ચૌહાણે જણાવ્યું હતું કે આ પરિવર્તનકારી પહેલમાં બેંક ઓફ બરોડા સાથે ભાગીદારી કરવા બદલ અમને ગર્વ છે। આરોગ્ય માટે અમારો સર્વગ્રાહી અભિગમ, અદ્યતન ટેકનોલોજી, વ્યક્તિગત સમર્થનનો સમાવેશ કરી બેંક ઓફ બરોડાના કર્મચારીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અને જીવનના તમામ પાસાઓમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે। આ ભાગીદારી એ વાતનું ઉદાહરણ છે કે ભારતમાં કોર્પોરેટ વેલનેસ સક્રિય અને નિવારક સંભાળ પર ભાર મૂકતા બહુપક્ષીય અને સમાવિષ્ટ અભિગમ સાથે વિકસિત થઈ રહી છે। કર્મચારી સહાય કાર્યક્રમ ધ્યાન અને એકાગ્રતાનો ઉપયોગ કરી લોન અધિકારીઓના તણાવ વ્યવસ્થાપન, કારકિર્દી વિરામ લીધા પછી જોડાનારી મહિલા કર્મચારીની ભાવનાત્મક જરૂરિયાતોને સંબોધિત કરવા તેમજ કર્મચારીઓમાં EAP જાગૃતિ માટે માનસિક સ્વાસ્થ્ય રોડ શો જેવા પાસાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે।